આ જો મારી મમ્મી ડ્રેસ પહેર્યો છે ને ઈ મેં એને ગિફ્ટમાં આપ્યો છે મારા પીકી બેંકના પૈસા બચાવી, અને કારણ કે આજે એનો બર્થડે છે. અમે આવી ગયા છીએ બહાર જમવા અને મને મળી ગયા છે મારા ફેવરેટ લપસિયા. એને હું ખાઉં છું. જોવો હવે હું તમને બતાવું કે જો આયે બધા જમવાની રાહે બેઠા છે, બધાને ભૂખ લાગી છે તોય તે જો બેઠા છે. મારા મામા મારી સામે પાછો બીજો બ્લોગ લે છે. જો હવે હું કેક કટની તૈયારી કરું છું, અને મારે આવું છે ગમે એનો બર્થડે હોય પણ કેક કટ તો હું જ કરું. એટલે જો આ કેક છે અને આખી પાઇનેપલની બનેલી છે. જો તમને દેખાતું હશે ઉપર પાઇનેપલનું છે. હવે હું કેક કટ કરું છું. જો તમે કેક ઉપર કોનું નામ લખ્યું છે? મારા મમ્મીનું નામ લખ્યું છે ઉર્વી. જો શિવેનને છે ને કેક કટ કરવી ગમે, એને તમને કીધું ને એમ, એટલે અહીંયા જો ઈ કેક કટ કરે છે. હું તો સાઈડમાં ઊભી છું. જો એ કેક કટ કરે, મેં ખાલી હાથ અડાડ્યો છે. અમે બે હવે એક સાથે કેક કટ કરશું. અને એને પાછું એવું છે કે એનો બર્થડે હોય ને તો પેલો કટકો જે હોય કેકનો ઈ એને ખાવાનો, અને બીજા કોઈનો બર્થડે હોય ને તો એ પેલો કટકો એને જ ખવડાવવાનો. એમાં એને બહુ મજા આવે, અને અમને તેને કેક ખવડાવવામાં મજા આવે. મસ્તી છે, બાળપણ છે. જો હવે કેક કટ થઈ ગઈ પછી બધા જમવા આટવી ગયા છે, કેમ કે હવે કોઈનાથી રહેવાતું નથી, બધાને ભૂખ લાગી છે. જો બધા પાસે થાળી આવી ગઈ. આ જો મારા મમ્મીના મામા મામી છે. આમ તો તમે ઘણા બ્લોગમાં જોયા જ હશે. હવે અમે જમીને ઘરે જાશું. તો મળીએ બીજા બ્લોગમાં. બાય.